તો વિમાન દુર્ઘટના બાદ રથયાત્રાને લઈને અટકળોનો હવે અંત આવ્યો છે। રથયાત્રાને લઈને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું નિવેદન, આ વર્ષે પણ નિયત રૂટ પ્રમાણે રથયાત્રા નીકળશે। રથયાત્રા મનોરંજનની યાત્રા નથી, જગન્નાથજીની રથયાત્રા વર્ષોથી નીકળે છે। ટ્રક અને ટેબલો અંગે સરકાર સાથે વાટાઘાટ ચાલુ હોવાની વાત તેમણે કરી છે। સરકાર સાથે ચર્ચા કરી નિર્ણય કરવામાં આવશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ કોઈ મનોરંજનનું સાધન નથી। ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભગવાન પોતે નિજ મંદિરથી નીકળીને ભક્તોના દ્વારે દર્શન આપવા નીકળે છે। તો એમાં આપણે બધા શ્રદ્ધાપૂર્વક ભગવાન જ્યારે આપણા દ્વારે આવે તો ભગવાનનું સ્વાગત કરીએ, ભજન ગાઈએ અને જે આત્મિક અશાંતિ હોય એને પર શમનનો પ્રયાસ કરીએ। ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે 148 વર્ષથી પરંપરાગત રીતે નીકળે છે અને એ જ રૂટ ઉપર નીકળે છે જે 2 જુલાઈ 1878માં નક્કી કરવામાં આવ્યું છે। એ જ રૂટ ઉપર નીકળે છે, તેમાં કોઈ ફેરફાર થયેલ નથી।